અગાઉ આપણે એક વિડિયો બનાવ્યો, તમે જોઈ લીધો. હવે આપણે આજે દાખલા નંબર 3 અને દાખલા નંબર 4 1.1 સ્વાધ્યાયની વાત છે. 1.1 પેજ નંબર 15. એની અંદર પહેલો બીજો, હવે ત્રીજો ને ચોથો. પહેલા ત્રીજો દાખલો છે. કોઈ એક શહેરના જથ્થાબંધ બજારમાંથી ઘઉં, ચોખા અને ખાંડના વાર્ષિક સરેરાશ ભાવ અંગેની માહિતી નીચે મુજબ આપેલ છે. તે પરથી વર્ષ 2011 ને આધાર વર્ષ તરીકે, કયા વર્ષને? 2011 ને આધાર વર્ષ તરીકે અચલ આધારે અને પારંપરિક આધારે ત્રણેય વસ્તુના ભાવનો સામાન્ય સૂચકાંક. સામાન્ય સૂચકાંક શું છે તમને પાછળ કહ્યું, પણ આપણે પહેલા કઈ રીત કહી છે? અચલ. પછી કઈ કહી છે? પારંપરિક. અચલમાં કયા વર્ષને આધાર વર્ષ તરીકે કહ્યું છે? 2011. હવે જો ત્રણ વસ્તુઓ છે, ઘઉં, ચોખા અને છેલ્લે ખાંડ. પહેલા 2011 નું ગણિત, પછી 2012, 2013, 2014, 2015. મિત્રો આપણે જ્યારે ઘઉંની ગણતરી કરતા હોઈએ ત્યારે ચોખા કે ખાંડને આપણે ધ્યાનમાં લેવાનું. પર્ટિક્યુલર એક વસ્તુ પહેલા લઈ લો, ઘઉં. ઘઉંમાં પહેલા કેટલા આપેલા છે? અને આપણે શું કહ્યું છે? અચલ આધારમાં 2011 ને આધાર વર્ષ તરીકે, એટલે આપણે આડી ગણતરી કરી. 2011 માં ઘઉંનો ભાવ કેટલો છે? 18. તો બધાના છેદમાં કેટલા મૂકીશું? 18. કારણ કે ચાલુ વર્ષ ભાગ્યા આધાર વર્ષ. આધાર વર્ષમાં કેટલા આપેલા છે? 18. તો જુઓ 18 ભાગ્યા 18 ગુણ્યા, પછી 18.50 ભાગ્યા 18 ગુણ્યા, પછી 18.90 ભાગ્યા 18 ગુણ્યા, પછી 19 ભાગ્યા 18 ગુણ્યા, છેલ્લે 19.50 ભાગ્યા 18 ગુણ્યા. ખ્યાલ આવી ગયો? આવી રીતે પ્રત્યેક વર્ષે તમારે ગણતરી કરવી. ક્લિયર? પછી ચોખાનું ગણીએ ત્યારે ચોખાના ધ્યાનમાં રાખશું. ચોખામાં 2011 માં કેટલા આપેલા છે? તો બધાના છેદમાં કેટલા મૂકીશું? ચલો બોલો. પહેલા 30 ભાગ્યા 30 ગુણ્યા, પછી 36 ભાગ્યા 30 ગુણ્યા, 38 ભાગ્યા 30 ગુણ્યા, 38 ભાગ્યા 30 ગુણ્યા, 39 ભાગ્યા 30 ગુણ્યા 100. ખ્યાલ આવી ગયો? પછી ખાંડ. ખાંડમાં 2011 માં કેટલો ભાવ આપેલો છે? 30. તો બધાના છેદમાં 30 ભાગ્યા 30 ગુણ્યા 31 ભાગ્યા 30 ગુણ્યા 32 ભાગ્યા 30 ગુણ્યા 34 ભાગ્યા 30 ગુણ્યા 36 ભાગ્યા 30 ગુણ્યા. ખ્યાલ આવી ગયો? ક્લિયર? તો આવી રીતે આપણે ગણ્યું. હવે કેલ્ક્યુલેટર મદદથી બધાનો જવાબ શોધી કાઢો. 18 અહીંયા 100 અને 100 ટોટલ કરી દેવાનું 300. અને સામાન્ય સૂચકાંક માંગે છે 300 ભાગ્યા 3. આ જવાબ તમારો સામાન્ય સૂચકાંક. પાઠ્યપુસ્તકમાં પાછળ જોશો આ જવાબ છે 100. 2011 અચલમાં. અહીંયા ફટાફટ બોલો. તો બોલો 18.50 ભાગ્યા 18 ગુણ્યા 100 5 કેટલા? 102 પોઈન્ટ. પછી અહીંયા 120 103 પોઈન્ટ. ચલો સરવાળો કરી દો. સરવાળો કેટલા? 326 પોઈન્ટ. એના ભાગ્યા 3 કરો 108 પોઈન્ટ. તો આ જવાબ તમને પાછળ આપેલો છે. ખ્યાલ આવી ગયો? એમ બધામાં આ રીતે કરવાનું. જવાબ જે આવે એનો સરવાળો કરી દેવાનો,
સરવાળો કરી 3 આઈટમ છે, 3 વસ્તુઓ છે, 3 વડે ભાગાકાર કરી દેવાનો એટલે તમારો જવાબ આ રીત હતી અચલ કે જેમાં બધામાં 2011 નો ભાવ, ઘઉંમાં 2011 નો ભાવ કેટલો હતો 18, બધાના છેદમાં 18,000 મૂક્યા. ચોખામાં 2011 માં 30 ભાવ હતો તો દરેકના છેદમાં 30 મૂક્યા. ખાંડમાં પણ 30 આપેલો છે એટલે ખાંડમાં પણ 30 દરેકના છેદમાં મૂક્યા. આ રીત હતી અચલ આધાર. આગળ તમે ગણો. પારંપરિકમાં ચાલુ વર્ષ ભાગ્યા અગાઉનો. હવે અહીંયા પહેલા વર્ષ તો સેમ મેં તમને કહ્યું કઈ જવાનું પહેલા વર્ષ 100 જવાનું આપણને ખબર નથી. બીજા વર્ષમાં 2012 માં 18.50 ભાગ્યા અગાઉના 18 * 100, 36 ભાગ્યા અગાઉના 30 * 100, 31 ભાગ્યા અગાઉના 30. અહીં બદલાશે. 18.90 ભાગ્યા અગાઉના કેટલા હતા? 18.50. 38 ભાગ્યા અગાઉના કેટલા હતા? 36. 32 ભાગ્યા અગાઉના કેટલા હતા? 31 ગુણ્યા આવી રીતે. અહીંયા 19 ભાગ્યા અગાઉના કેટલા હતા? જો 2013 માં કેટલા આપણા છે? 18.90. અને અહીંયા 19.50 ભાગ્યા અગાઉના 19. બદલાશે. અગાઉનું શું આવશે? 38 ભાગ્યા અગાઉના 38 ગુણ્યા 100. 39 ભાગ્યા અગાઉના 38 ગુણ્યા પછી 34 ભાગ્યા અગાઉના 32 ગુણ્યા 100 અને 36 ભાગ્યા અગાઉના 34 ગુણ્યા. કેલ્ક્યુલેટર મદદથી બધાનો જવાબ શોધી કાઢવાનો. પછી શું કરવાનું? બધામાં સરવાળો કરવાનો. પહેલા બીજામાં તો સેમ આવશે, ત્રીજામાં જે આવશે આટલાથી બદલાશે. ટોટલ કરી ભાગ્યા 3 કરવાનો. આ તમારો આન્સર આવશે. ખ્યાલ આવી ગયો? 18.90 ભાગ્યા 18.50 ગુણ્યા 100 આ જવાબ. 38 ભાગ્યા 36 ગુણ્યા 100 આ જવાબ. 32 ભાગ્યા 31 ગુણ્યા 100 આ જવાબ. એ ત્રણનો સરવાળો કરી ભાગ્યા 3 નો તમારો અહીંયા જવાબ આવી જશે. આવું ફોલો અપ કરો 2014 અને 2015. આ રીત થઈ પારંપરિક. પારંપરિકમાં અગાઉનો વર્ષ લાગશે. પહેલા વર્ષે કે ગણવાનું ને પહેલા વર્ષે બધાનો જવાબ સોલ્વ લેવાનો પારંપરિકમાં. બીજા વર્ષે શરૂઆત. આ દાખલા નંબર 3. હવે દાખલા નંબર 2. હવે દાખલા નંબર 4. દાખલા નંબર 4. બળતણને લગતી 5 વસ્તુઓના વર્ષ 2012 અને 2014 ના ભાવ. બે જ વર્ષના ભાવ છે. એ ખાસ ધ્યાન રાખજો. 2012 અને 2014 બે જ વર્ષ છે. 2012 ને આધાર વર્ષ તરીકે લઈ, મતલબ 2012 નો ભાવ આધાર વર્ષ તરીકે લેવાનો જે છેદમાં આવશે. 5 વસ્તુઓના ભાવનો સામાન્ય સૂચકાંકની ગણતરી કરી બળતણની વસ્તુઓના ભાવમાં સમગ્ર રીતે કેટલું વધારો થયો તે જણાવો. ખાસ ઇમ્પોર્ટન્ટ છેલ્લું સેન્ટેન્સ કેટલો વધારો એ શીખવાનું. અહીંયા તમને 2012 અને 2014 બે વર્ષના ભાવ આપો. વસ્તુ બોલો. વીજળી, ગેસ, દિવાસળી, કેરોસીન અને લાકડા. ચલો ભાવ બોલો ફટાફટ. 345 1 15 અને 12. 3.5 370 1.50 20 અને 15. ધ્યાન કેલ્ક્યુલેટર કરો બધા. 2012 ને આધાર વર્ષ તરીકે કયું છે? 2012 આના છેદમાં 2012 ચાલુ વર્ષ ભાગ્યા આધાર વર્ષ તો 3.5 ભાગ્યા 3 ગુણ્યા 100. પછી 370 ભાગ્યા આધાર વર્ષમાં 345 ગુણ્યા 100 107.25 150 ભાગ્યા સોરી 1.50 ભાગ્યા 1 ગુણ્યા 100 20 ભાગ્યા 15 ગુણ્યા 100
કેટલા અને છેલ્લે 15 ભાગ્યા 12 ગુણ્યા 100 હવે 5 વસ્તુનો આપણે વધારો માંગ્યો છે તો 5 ને 5 વસ્તુનો સરવાળો કરો 632 32.25 રાઈટ ભાગ્યા 5 કરો 124.45 તમારો જવાબ આવે હવે વધારો માંગ્યો હોય તો ઘટાડો એમાંથી 100 બાદ કરો માઈનસ 100 એટલે 26.45% 26.45% તમારો જવાબ આવશે જોઈએ ખ્યાલ આવી ગયો 2 વર્ષ પહેલા 2012 ને આધાર કર્યું હતું તો બધાને છેદમાં 2012 નો ભાવ મૂક્યો છે છેદમાં આધાર વર્ષનો ભાવ મૂક્યો છે ચાલુ વર્ષ ભાગ્યા આધાર વર્ષ 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 અને ગુણ્યા 100 કરી સૂચકાંક મેળવ્યો 5 વસ્તુનો સરવાળો કરી 5 વડે ભાગાકાર કર્યો જે જવાબ આવ્યો એમાંથી 100 માઈનસ કર્યા એટલે આપણે 26.45% વધારો ક્લિયર ખ્યાલ આવી ગયો તો 1.1 ના 4 દાખલા આપણે જોઈએ પહેલા વિડિયોમાં પહેલો બીજો અને બીજા વિડિયોમાં ત્રીજો અને